વંદે માતરમ. ઉન્નતિ સ્કૂલ્સ ભરૂચ પરિવાર ઉન્નતિ સ્કૂલ ભરૂચના સમાચાર એટલે કે સપ્તાહ દરમિયાન ઉન્નતિ સ્કૂલમાં કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ અને શિક્ષણમાં ઉન્નતિ અને ઉન્નતિમાં શિક્ષણની માહિતી અને ચર્ચા માટે આથી ઉન્નતિ સમાચાર ચેનલ શરૂ કરીએ છીએ, જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આપણે ઉન્નતિ સ્કૂલ્સમાં એટલે કે ઉન્નતિ વિદ્યાલય લિંક રોડ ભરૂચ અને ઉન્નતિ વિદ્યાભવન જડેસર ભરૂચમાં બનેલ પ્રસંગોની વાત કરીએ. સૌ પ્રથમ ઉન્નતિ વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 પ્રથમ સત્રનો શુભ આરંભ 8/6/2026 ને સોમવારના રોજ થયો. આ પ્રથમ શુભ દિન વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રથમ દિવસથી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં આવવા લાગ્યા હતા. ઉન્નતિ વિદ્યાભવન જાડેશ્વરમાં પ્રથમ સત્રનો આરંભ એક સપ્તાહ બાદ કરવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં નિયમિત રીતે આવવા લાગ્યા. ઉન્નતિ વિદ્યાભવન જાડેશ્વર ખાતે કુમાર અને કન્યાઓનું શૌચાલય આધુનિક બનાવી નવીનીકરણ કરવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓને સુગમતા વધી. આજ દિન સુધીમાં ઉન્નતિ સ્કૂલ્સમાં અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં માન ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. 21મી જૂનના દિવસે યોગ દિન ઉજવણી કરતા યોગાચાર્યના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને વાલીઓએ યોગા દિવસ ઉજવ્યો હતો. તેમજ બંને શાળામાં વાલી સંમેલન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓએ માહિતી અવગત કરવામાં આવ્યા હતા. તેમજ આપણી પ્રસિદ્ધ લોકશાહી પરંપરાને ધ્યાનમાં લઈ સંપૂર્ણ લોકશાહી ઢબે શાળાના વિવિધ વિદ્યાર્થીઓએ પ્રતિનિધિ એટલે કે જીએસ અને એલઆરની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ઉન્નતિ વિદ્યાલય ખાતે જીએસ તરીકે સંગોટ ગિરીશ અને એલઆર તરીકે કતારા પાયલ જે બહુમતીએ ચૂંટાયા હતા અને આ પ્રતિનિધિઓએ શપથ ગ્રહણ સંપન્ન કર્યો હતો. હવે પછી આગામી સપ્તાહમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપ સૌને અગાઉથી જ ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. જય ગુરુદેવ. આ જ રીતે દર સપ્તાહમાં રજૂ થતા સમાચાર નિહાળતા રહો. ભારત માતા કી જય.